હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કિર્ચોફના બે નિયમો જોયા હતા. કિર્ચોફ્સ કરંટ લો જે વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે અને કિર્ચોફ્સ વોલ્ટેજ લો જે ઉર્જા સંરક્ષણ દર્શાવે છે. એને આધારે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એને લઈને આપણે થોડાક દાખલાઓ જોયા હતા. હવે આજે આપણે એક ઉદાહરણ જોવું છે 3.7 અને જેવી રીતે અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ હોય એવી રીતે બેટરીઓનું શ્રેણી સમાંતર જોડાણ કેવી રીતે રાખી શકાય એ જોવાનું છે. તો ઉદાહરણ નંબર 3.7 આપણી સામે ક્વેશ્ચનમાં આવી એક સર્કિટ આપેલી છે અને પ્રશ્ન એવો કીધેલો છે કે દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ શોધો. કઈ બ્રાન્ચમાં કેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણી રીતે આપણે નક્કી કરી શકીએ. બરાબર, એક્ઝામની અંદર આવી આકૃતિ આવી એક સર્કિટ આપણને ડ્રો કરીને આપેલી હોય. હવે દરેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ આપણે ફાઇન્ડ કરવો હોય તો દરેક બ્રાન્ચના પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર હોય તો આપણે કામ કરી શકીએ. દાખલા તરીકે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો મને ખબર હોય તો V = IR મુજબ 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ શોધી શકીએ. એડી બ્રાન્ચનો જો મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર હોય તો નીચેના 4 ઓહમમાંથી V = IR મુજબ હું પ્રવાહ ફાઇન્ડ કરી શકું. પણ અહીંયા આગળ આ બધા જ પોઈન્ટના પોટેન્શિયલ ડિફરન્સ આપણી પાસે નથી. તો એ સમયે આપણી પાસે કિર્ચોફના નિયમો છે. આપણે કિર્ચોફના સેકન્ડ નિયમ ની મદદથી દાખલાને સોલ્વ કરીએ. સૌપ્રથમ શું કરવાનું છે તો કે આખી જ સર્કિટમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ દર્શાવવાનો છે. ઓબ્વિયસ છે, કોઈ જગ્યાએ અવરોધ એક સરખા નથી એટલે વિદ્યુત પ્રવાહ એક સરખો હશે નહીં. વિદ્યુત પ્રવાહ આપવાની શરૂઆત મોટી બેટરીથી કરવાની હંમેશા. તો અહીંયા આગળ 10 વોલ્ટની મોટી બેટરી છે. આપણે એવું ધારીએ કે એ બેટરીમાંથી I1 જેટલો પ્રવાહ બહાર આવે છે. તો 10 વોલ્ટમાંથી મેં પ્રવાહ ધારી લીધો I1. ધારો કે એમાંથી I2 જેટલો પ્રવાહ છે એ AB બ્રાન્ચમાં જાય છે. I2 જેટલો પ્રવાહ AB બ્રાન્ચમાં ગયો તો AD બ્રાન્ચમાં કેટલો પ્રવાહ આવશે? જો બેટરીમાંથી I1 જેટલો આવ્યો, I2 જેટલો AB બ્રાન્ચમાં ગયો તો રિમેનિંગ ક્યાં જશે? AD બ્રાન્ચમાં. કેમ કે I1 ના એ પોઈન્ટ પાસે એ જંકશન પાસે કેટલા ટુકડા પડવાના છે? 2 ટુકડા પડવાના છે. તો આ બ્રાન્ચની અંદર AD બ્રાન્ચમાં કેટલો જઈ જશે? I1 માંથી કેટલો બાદ કરી દઉં હું? I1 માઇનસ I2. આટલો પ્રવાહ છે એ AD બ્રાન્ચમાં ગયો. તો આ બેટરીનું અહીંયા કામ પૂરું થયું. હવે બીજી બેટરી લઈએ 5 વોલ્ટની. બે જ બેટરી આખી સર્કિટમાં છે. I1 અને I2 આવી ગયા. ધારો કે 5 વોલ્ટની બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ છે I3. તો બી જંકશન પાસે તમે જુઓ 4 ઓહમમાંથી I2 આવે છે અને બેટરીમાંથી I3 આવે છે. આ બંને કયા અવરોધમાં આગળ વધી શકવાના છે? તો કે BC બ્રાન્ચમાં એટલે કે 2 ઓહમના અવરોધમાંથી. તો અહીંયા આગળ કેટલો ટોટલ પ્રવાહ આવતો હશે? આ AB બ્રાન્ચમાંથી I2 અને BE બ્રાન્ચમાંથી I3 બંને ભેગા થઈને નીચે આવશે તો એ કેટલા થઈ જશે? I2 પ્લસ I3. ઓકે, હવે આપણે ખ્યાલ છે બેટરીમાંથી જેટલો પ્રવાહ બહાર નીકળતો હોય એટલો જ પ્રવાહ અંદર જવો જોઈએ. તો અહીંયા જો આપણે વાત કરીએ તો બેટરીમાંથી I3 જેટલો બહાર આવ્યો ધન ધ્રુવમાંથી તો ઋણ ધ્રુવમાં કેટલો એન્ટર થવો જોઈએ? I3 જેટલો જ એન્ટર થવો જોઈએ. પ્રવાહનો કોઈ જગ્યાએ લોસ જાય નહીં. તો હવે જુઓ તમે અહીંયા આગળ ડી પોઈન્ટ પાસે આવે છે કેટલો? I1 માઇનસ I2. તો આટલા પ્રવાહમાંથી I3 જેટલો પ્રવાહ ક્યાં જતો રહ્યો? બેટરીમાં. તો ઉપરની બ્રાન્ચ DC બ્રાન્ચમાં કેટલો પ્રવાહ જશે? ફરી રિપીટ કરું છું, બેટરીમાંથી I3 જેટલો નીકળે તો બેટરીમાં I3 જેટલો એન્ટર પણ થવો જોઈએ. પ્રવાહનું કોઈ જગ્યાએ લોસ જતો નથી. હવે ડી પોઈન્ટ પાસે પ્રવાહ આવે છે ક્યાંથી? એ પોઈન્ટ પરથી. કેટલો? I1 માઇનસ I2. તો આટલા પ્રવાહમાંથી I3 જેટલો પ્રવાહ તો બેટરીમાં જતો રહ્યો. તો DC બ્રાન્ચમાં કેટલો પ્રવાહ જશે? તો કે આ I1 માઇનસ I2 માંથી મારે કેટલા બાદ કરવાના? I3. આટલો પ્રવાહ ક્યાં જશે? આ ઉપરની C તરફ આગળ વધશે. તો અહીંયા આગળ હું દર્શાવી દઉં, ઉપર તરફ જે પ્રવાહ જશે તે કેટલો જશે? I1 માઇનસ I2 માઇનસ I3. બરાબર ધ્યાન આપજો. I1 માઇનસ I2 માઇનસ I3 આટલો પ્રવાહ ક્યાં ગયો? DC બ્રાન્ચમાં. હવે ડી પરથી C તરફ પ્રવાહ જાય છે, બી તરફથી C તરફ પ્રવાહ આવે છે. આ બંને પ્રવાહ ભેગા થાય અને ક્યાં જશે? તો કે 1 ઓહમમાં. તો આ 1 ઓહમમાં કેટલો પ્રવાહ જશે? આ બંનેના સરવાળા જેટલા. બંનેનો સરવાળો કરો, I1 થઈ જવો જોઈએ. ચેક કરી લો. I1 માઇનસ I2 માઇનસ I3 પ્લસ I2 પ્લસ I3. તો I2 અને I3 કેન્સલ. કેટલા પ્રવાહ અહીંયા જશે? I
1. તો જો એ બ્રાન્ચમાં એટલો જ પ્રવાહ આગળ વધે છે. એક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ ક્યારેય બદલાશે નહીં, ગમે તેટલા અવરોધ આવી જાય, ગમે તેટલી બેટરીઓ આવી જાય, બરાબર. જ્યાં સુધી એક જ બ્રાન્ચની વાત હોય તો એક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ હંમેશા કેવો હોય? એક સરખો. 10 બેટરી હોય તો પણ પ્રવાહ કેવો રહે? એક સરખો. વોલ્ટેજ બદલાશે, પ્રવાહમાં કોઈ ચેન્જ થશે નહીં. તો આ આપણે પ્રવાહ દર્શાવી દીધો બધી બ્રાન્ચમાંથી. હવે આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ, અલગ અલગ લૂપ લઈને. 3 લૂપનો આપણે ઉપયોગ કરીએ, કેમ કે 3 અનનોન છે. તમે જુઓ, I1, I2 અને I3. જેટલા અનનોન પ્રવાહ હશે એટલા સમીકરણો આપણે બનાવવા પડશે. તો શરૂઆત કરીએ આપણે. લૂપ ABCA. તમારે લૂપ ABC માંથી A થી શરૂઆત કરવાની છે અને ફરી A પાસે પહોંચી જવાનું છે. જ્યાં જ્યાં વોલ્ટેજ ડ્રોપ થાય છે એનો સરવાળો બાદબાકી કરતા જશું. ડન. તો ક્યાં ક્યાં આગળ આપણે સરવાળો બાદબાકી કરવાનો છે, બધાને પ્લસ માઇનસ આપી દઈએ જેથી કરીને આપણે સરળતા રહે. 4 ઓહમમાં એન્ટર જ્યાંથી થાય એ સાઇન કેવી આપવાની છે? પ્લસ. બહાર નીકળે એ સાઇન કેવી આપવાની છે? માઇનસ. એટલે 4 ઓહમનું કામ પૂરું. 2 ઓહમના અવરોધમાં એન્ટર થાય એ સાઇન કેવી આપવાની છે? પ્લસ. બહાર નીકળે એ સાઇન કેવી આપવાની છે? માઇનસ. આ 1 ઓહમના પ્રવાહમાં એન્ટર થાય એ બાજુનો છેડો કેવો કહેવાનો છે? પ્લસ. બહાર નીકળે એ છેડો કેવો કહેવાનો છે? માઇનસ. 4 ઓહમના અવરોધમાં એન્ટર થાય એ છેડો કેવો કહેવાનો છે? પ્લસ. બહાર નીકળે કેવો કહેવાનો છે? માઇનસ. 2 ઓહમના અવરોધમાં એન્ટર થાય છેડો કેવો કહેવાનો છે? પ્લસ. બહાર નીકળે છેડો કેવો કહેવાનો છે? માઇનસ. તો બધા અવરોધને પ્લસ માઇનસ આપી દીધા. હવે બેટરીને આપી દે 10 વોલ્ટ. જે નાનો ધ્રુવ હશે ત્યાં માઇનસ, મોટો ધ્રુવ હશે ત્યાં પ્લસ. નાનો ધ્રુવ હશે ત્યાં માઇનસ, મોટો ધ્રુવ હશે ત્યાં પ્લસ. આ પ્લસ અને માઇનસ લખવાનો ફાયદો શું છે? તો કે વોલ્ટેજ ડ્રોપની સાઇન કઈ લેવી ને એ આપણને ખ્યાલ આવે. ખૂબ સરળતાથી આપણે વોલ્ટેજ ડ્રોપ લખી શકીએ. ઓકે, ABCA આ લૂપની અંદર આપણે આગળ વધવાનું છે. એ થી આપણે શરૂઆત કરીએ. ચલો, જેમ જેમ રસ્તામાં જ્યાં વોલ્ટેજ ડ્રોપ થાય, અવરોધ આવે ત્યાં V = IR અને ક્રોસ કર્યા પછીની સાઇન, અને બેટરી હોય તો ડાયરેક્ટ જેના વોલ્ટેજ હોય તે. ચલો, એ થી આપણે આગળ વધીએ એટલે પહેલો 4 ઓહમનો અવરોધ આવે એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય. તમે કૂદી જાઓ છો, ક્રોસ કરો છો એટલે કઈ નિશાની આવશે? માઇનસ. તો પહેલા વોલ્ટેજ ડ્રોપ માઇનસ તો લખી જ દેવાના. ધારો કે આ માઇનસ મેં લખી દીધા. હવે કેટલા થશે? તો કે અવરોધ અને એમાંથી પસાર થતા પ્રવાહનો ગુણાકાર કરો. V = IR. અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ આપણે ઓહમના નિયમ મુજબ કેટલા લખી શકીએ? V = IR. તો એને પ્રવાહ પસાર થાય છે I2 અને અવરોધ છે 4 ઓહમનો એટલે કેટલા થઈ જશે? 4I2. બરાબર, ધ્યાન આપજો. ફરી B થી C તરફ એક 2 ઓહમનો અવરોધ. તમે ક્રોસ કરી જાઓ એટલે અંતિમ સાઇન કઈ આવે છે? માઇનસ. એટલે આપણા વોલ્ટેજ ડ્રોપ તો માઇનસ જ રહેવાના છે. ઓકે, તો અવરોધ ગુણ્યા એનો પ્રવાહ, તો 2 * શું થઈ જશે? I2 + I3. પછી C થી A તરફ તો 1 ઓહમનો અવરોધ. તમે ક્રોસ કરો એટલે નિશાની કઈ આવશે? માઇનસ. તો આ માઇનસ નિશાની આપણે લગાવી દીધી. હવે પ્રવાહ એમાંથી કેટલો પસાર થાય? I1. એનો અવરોધ કેટલો? 1 ઓહમ. તો I1 × 1 એટલે કેટલા રહેશે? I1 જ. ઓકે, હવે છે બેટરી. બેટરીને ક્રોસ કરો એટલે કઈ અંતિમ સાઇન આવી? પોઝિટિવ 10. બરાબર, 10 વોલ્ટની બેટરી છે તો પ્લસ કેટલા થઈ જશે? 10. હવે ફરી A પાસે પહોંચી ગયા તો ઇક્વલ ટુ કેટલા કરી દેવાના? 0. તો તમારા લૂપમાં જે જે જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ થાય છે એને મેં પ્લસ અને માઇનસ સાઇન વડે દર્શાવી દીધા. હવે I1 વાળા ટર્મ છે એને આપણે પહેલા લખીએ, પછી I2, પછી I3 બરાબરની સામેની બાજુ લખીએ જે કોઈ કોન્સ્ટન્ટ હોય તે. તો સમીકરણને પહેલા આપણે અલગ કરી દઈએ. તો -4I2 આ બે વડે અંદર ગુણીએ તો -2I2 -2I3 -I1 + 10 = 0. આખા જ સમીકરણમાં એક જગ્યાએ છે -I1. એને સમીકરણની પહેલી બાજુ જવા દઈએ તો પ્લસ થઈ જશે. તો એ મને સમીકરણ મળી ગયું I1. પછી I2 કેટલી જગ્યાએ છે જુઓ, એક અહીંયા 4I2, એક અહીંયા 2I2, બીજી કોઈ જગ્યાએ I2 નથી. તો 4 + 2 6 સામેની બાજુ જશે એટલે પોઝિટિવ થઈ જશે. તો આ થઈ જશે +6I2. I3 કેટલી જગ્યાએ? એક જ જગ્યાએ. માઇનસ છે બરાબરની પહેલી બાજુ જાય તો પ્લસ. તો આ થઈ જશે +2I3 = કેટલા વધે? 10. આ સમીકરણો સોલ્વ કરતા શીખવાનું છે. આ સમીકરણ તમારે જાતે જ સોલ્વ કરવા પડશે અને લખવા પડશે. મેક્સિમમ છોકરાઓ ભૂલ કરતા હોય તો આ સમીકરણ લખ્યા પછી એને સોલ્વ કરવામાં. જેટલા અનનોન પ્રવાહ ધારશો ને એટલા જ સમીકરણો બનશે.
તો આને સમીકરણ નંબર 1 આપણે આપી દઈએ. બરાબર લખતા જજો. હવે આપણે લૂપ બદલાવીએ. ધારો કે આપણે હવે લૂપ લઈએ ACDA. વિડીયો પોઝ કરીને તમારે જાતે લખવું હોય તમે લખી શકો છો. નીચેનું જે લૂપ દેખાય છે તે મેં ડાયરેક્શન અહીં ઓલરેડી લખેલી છે. A થી C, C થી D, D થી N, ફરી એ પોઈન્ટ પર આપણે પહોંચી ગયા. ચલો A થી C તરફ આગળ વધી. તો પહેલું આપણને મળે બેટરી. બેટરીને ક્રોસ કરો એટલે કઈ સાઇન આવે છે? માઇનસ સાઇન આવે છે બેટરીને ક્રોસ કરો એટલે. તો એ કેટલા થઈ જશે? -10. ઓકે. હવે આવે છે અવરોધ. અવરોધને તમે ક્રોસ કરી જાઓ, કઈ સાઇન આવી? પ્લસ. પહેલા સાઇન લખી દેવાની, પછી વોલ્ટેજ ડ્રોપ ત્યાંના લખવાના. અવરોધ હોય તો વોલ્ટેજ ડ્રોપ કયા સૂત્ર મુજબ? V = I. પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ. અવરોધ તો 1 ઓહમ જ છે, પ્રવાહ કેટલો પસાર થાય? I1. તો વોલ્ટેજ ડ્રોપ મારા થઈ ગયા અહીંયા આગળ I1. પછી ત્યાંથી C થી D, એમાં જો તમે 2 ઓહમનો અવરોધને ક્રોસ કરી જાઓ, કઈ સાઇન આવી? પ્લસ. તો અહીંયા મૂકી દો તમે પ્લસ. કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? તો અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. આ અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? આટલો. તો +2 ઇન્ટુ બ્રેકેટમાં થઈ જશે I1 -I2 -I3. ઓકે. D થી હવે કઈ તરફ જવાનું છે? A તરફ. તો એક 4 ઓહમનો અવરોધ ક્રોસ કરી જાઓ એટલે કઈ સાઇન આવી? ક્રોસ કરો એટલે પ્લસ સાઇન આવી. તો અહીંયા આગળ મૂકી દઉં હું પ્લસ સાઇન. અવરોધ કેટલો? 4 ઓહમ, એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? I1 -I2. તો આ થઈ જશે 4 બ્રેકેટમાં I1 -I2 ઇક્વલ ટુ, ફરી આપણે ક્યાં પહોંચી ગયા? A પર. તો સરવાળો બાદબાકી ટોટલ કેવો થઈ જાય? 0. તમે પસંદ કરેલા લૂપમાં વોલ્ટેજનો સરવાળો બાદબાકી હંમેશા 0 હોય. આ છે KVL નો રૂલ. હવે પહેલા આપણે I1 વાળા સ્ટેપ ગોઠવીએ. તો બ્રેકેટ જે છે એને અલગ કરી દઈએ. સ્ટેપ તમારા કાપવું હોય તમે કાપી શકો છો. -10 પ્લસ I1 2 વડે ગુણીએ તો પ્લસ 2I1 માઇનસ 2I2 માઇનસ 2I3 પ્લસ 4I1 માઇનસ 4I2 ઇક્વલ ટુ 0. ઓકે. હવે I1 વાળા પદ કેટલા છે તમે જુઓ. એની નીચે અંડરલાઈન કરું. એક છે અહીંયા આગળ I1, એક છે અહીંયા આગળ I1 અને એક છે અહીંયા આગળ I1. 3 જગ્યાએ I1 છે. તો 1 + 2 + 4 એટલે એ થઈ ગયા 7I1. 7I1. હવે I2 કેટલી જગ્યાએ છે? તો અહીંયા આગળ -I2, અહીંયા આગળ પણ -I2 છે. તો -2 અને -4 એટલે એ થઈ જશે -6I2. I3 કેટલી જગ્યાએ? માત્ર એક જ જગ્યાએ જો અહીંયા આગળ જે રાખેલું છે બાકી તે. તો -2I3. આ -10 ને બરાબરની પહેલી બાજુ જવા દઈએ તો એ કેવા થઈ જશે? +10 થઈ જશે. તો આ મેં લખી દીધું સેકન્ડ લૂપની અંદર કિર્ચોફના નિયમ મુજબ જે મને સમીકરણ મળે છે તે. 3 પ્રવાહ અનનોન, તો 3 સમીકરણ મિનિમમ બનવા જોઈએ. મેથ્સનો નિયમ છે, મારો નથી. હવે લૂપ લઈએ BCDEB. બરાબર. આ લૂપની અંદર કિર્ચોફનો નિયમ તમે લગાવો KVL. વિડીયો પોઝ કરીને જાતે લગાવવાનો પ્રયત્ન કરો. આજે નહીં તો જ્યારે એક્ઝામ લેવાય ત્યારે આ નિયમ તો તમારે જ લગાવવાનો છે. હું માત્ર તમને એકવાર શીખવી દઉં છું. તો મહેરબાની કરીને જાતે લખવાનો પ્રયત્ન કરો. વિડીયો પોઝ કરીને એકવાર લખો. મેં 2 તો ઓલરેડી તમને લખતા શીખવ્યા જ છે. વોલ્ટેજનો સરવાળો બાદબાકી કરવાનો છે અને ક્રોસ કરીને જે સાઇન હોય એ સાઇન આપવાની છે. ઓકે. આપણે B થી C તરફ જઈએ. પહેલો આવે છે 2 ઓહમનો અવરોધ. અવરોધને ક્રોસ કરો એટલે કઈ સાઇન આવે? માઇનસ સાઇન. તો અહીંયા હું લખી દઉં છું -2 ઇન્ટુ એમાંથી પસાર થતો પ્રવાહ કયો છે? તો કે I2 પ્લસ I3. ત્યાંથી D ક્રોસ કરું તો કઈ સાઇન આવી? પ્લસ સાઇન. ફરી 2 ઓહમનો અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? I1 -I2 -I3. ફરી ત્યાંથી D થી E. D થી E માં જુઓ કોઈ જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ નહીં થાય. એ સામાન્ય તાર છે અને તારમાં ક્યાંય વોલ્ટેજ ડ્રોપ થતો નથી. બેટરી આવી ગઈ. બેટરીને ક્રોસ કરી જાઓ, કઈ સાઇન આવી? પ્લસ સાઇન આવી. તો +5. ચલો બેટરીને ક્રોસ કરી ગયા. ફરી વચ્ચે એક તાર આવી ગયો. E અને B ની વચ્ચે સામાન્ય તાર. તારમાં વોલ્ટેજ ડ્રોપ નહીં થાય. B પર પહોંચી ગયા. ઇક્વલ ટુ કેટલા કરી દેવાના છે? 0. ઓકે. હવે બ્રેકેટને અલગ કરી દઈએ.
-2i2 -2i3 प्लस 2i1 -2i2 -2i3 प्लस 5 इक्वल टू 0। चलो पहला i1 ने આપણે ભેગા કરીએ તો અહીંયા આગળ છે એક i1, ઓકે, આખા ઇક્વેશનમાં એક જ જગ્યાએ i1 છે, બરાબર, તો એ થઈ જશે 2i1। હવે i2 ની આપણે વાત કરીએ તો એક છે i2 અહીંયા આગળ -2i2 અહીંયા આગળ, તો આ થઈ જશે -4i2, -2 અને -2 એટલે આ થઈ જશે -4i2। પછી i3 ની વાત કરીએ તો અહીંયા i3 છે, અહીંયા i3 છે, તો એ થઈ જશે -4i3, બરાબર। 5 ને સામેની બાજુ જવા દો, તે થઈ જાય -5 ઇક્વલ ટુ 0 કરવાની જરૂર નથી, જેથી કરીને સમીકરણ એક સરખા ફોર્મેટમાં રહે। આ સમીકરણ 3, આ 3 સમીકરણ લખવાનું એક અડધો દાખલો તમારો પૂરો થયો, બરાબર। તમે પ્રવાહ આપો અને કેવીએલની મદદથી તમે આ 3 સમીકરણ લખો, આ અડધો દાખલો થયો। હવે પછી મેજોરિટી છોકરાઓ જે ભૂલ કરે છે અહીંયા આગળ આ 3 સમીકરણને સોલ્વ કરતા નથી આવડતું। મેથ્સમાં તમે જે નાના ધોરણમાં કરતા હતા એ જેવા અહીંયા કરવાનું છે, બાયોલોજીનો સ્ટુડન્ટ હોય તો પણ કરવાનું છે। અવયવના ચેપ્ટરની અંદર તમે આવું બધું કરતા શીખ્યા છો। જેટલા અનનોન હોય એટલા સમીકરણ બનવા જોઈએ। 3 સમીકરણ છે, 3 અનનોન છે, સોલ્વ કરવાની મેથડ તમે કોઈ પણ યુઝ કરી શકો છો। તો આટલી વસ્તુ લખી લો, પછી સમીકરણને કેવી રીતે સોલ્વ કરાય એ આપણે જોઈએ। તો આ 3 સમીકરણને કેવી રીતે સોલ્વ કરાય જો મેં 3 સમીકરણ અહીંયા લખી દીધા છે। સમીકરણને એકવાર જોવાના છે, કેન્સલ કેવી રીતે થાય છે એ પહેલાં સમજવાનું છે, પછી સરવાળો બાદબાકી કરવાનો। સીધું તમે જુઓ સમીકરણ 1 અને 2 નો તમે સરવાળો કરો તો ઘણા બધા કેન્સલ થઈ જશે, i2 અને i3 બંને કેન્સલ થઈ જશે। તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ। સમીકરણ 1 + 2 કરતા 1 અને 2 નો સરવાળો કરો તો i1 + 7i1 એટલે 8i1, 8i1, 6 i2 છે કેન્સલ, +2 -2 કેન્સલ, 10 + 10 કેટલા થઈ જશે ઇક્વલ ટુ 20। તો i1 ઇઝ ઇક્વલ ટુ મળી જશે 5/2 ઇઝ ઇક્વલ ટુ 2.5 એમ્પિયર। આ આપણો પહેલો આન્સર આવી ગયો ખૂબ સરળ રીતે। ઓકે, હવે શું કરીએ તો અહીંયા આગળ કેન્સલ થાય એમ છે, તમે જુઓ આ 4i2 છે, 4i3 છે, અને 2 વડે સમીકરણ 1 ને 2 વડે ગુણી દો। તમે સમીકરણ 1 ને 2 વડે ગુણો ને સમીકરણ 3 માં એડ કરી દો તો અહીંયા 4i3 થઈ જશે, -4i3 સાથે કેન્સલ થઈ જશે, બરાબર। i1 આપણી પાસે ઓલરેડી છે તો i2 આપણને મળી જાય। તો આપણે ઓપરેશન શું કરવાના છીએ હવે, સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું છે 2 વડે, અને કોની અંદર એડ કરવાનું છે સમીકરણ 3 માં। ડાયરેક્ટ કરવું હોય તો એ કરી શકો છો, અને પહેલા સમીકરણ 1 ને 2 વડે ગુણી દેવું હોય તો એ ગુણી શકો, જેમ તમને સહેલું પડે તેમ। હું ડાયરેક્ટ કરું છું, સમીકરણ 1 ને 2 વડે ગુણતો જાઓ, i1 સાથે i1 નો હિસાબ કરવાનો, 2 વડે ગુણો એટલે 2i1, આની અંદર એડ કરો તો 2i1 + 2i1 કેટલા થઈ જશે 4i1। તો આ થઈ ગયા 4i1। 6i2 એને 2 વડે ગુણો એટલે 12i2, આની સાથે એડ કરો તો 12i2 - 4i2 તો કેટલા થઈ જશે +8i2। 2 વડે ગુણો એટલે 2i3 કેટલા થઈ જશે 4i3, આની સાથે એડ કરો તો 4i3 - 4i3 એટલે i3 કેન્સલ થઈ ગયું। ઇક્વલ ટુ ની સામેની બાજુ 10 ને 2 વડે ગુણીએ 20, 20 ને -5 સાથે આપણે એડ કરીએ તો 20 + -5 એટલે આ થઈ જશે ઇક્વલ ટુ કેટલા થઈ જશે 15। હવે i1 ની આપણે કિંમત મૂકીએ તો એને 5/2 કિંમત મૂકીએ તો વધારે સરળ રહેશે। તો 4 * આ થઈ ગયું 5/2 + 8i2 ઇઝ ઇક્વલ ટુ 15। તો આ થઈ જશે, છેદ ઉડાડીએ 4, 2 × 2 = 4 એટલે આ 10 સામેની બાજુ જાય તો 15 - 10 એટલે 5। તો i2 બરાબર આપણને કેટલા મળી જશે, i2 ઇઝ ઇક્વલ ટુ 5/8 એમ્પિયર। એકમ લખવાનો ભૂલવાનો નથી। તો આ મને મળી ગયું i2। પોઈન્ટમાં લખવો હોય તો તમે સાદુરૂપ આપી શકો છો। હવે તમારી પાસે i1 છે, i2 છે, તો 3 માંથી કોઈ પણ એક સમીકરણની અંદર એની કિંમત મૂકી દો તમે। તો ધારો કે સમીકરણ 1 ની અંદર આપણે કિંમત મૂકીએ, અહીંયા લખી દઉં i1 અને i2 નું મૂલ્ય
સમીકરણ 1 માં મૂકતા. ઓકે, સાદુરૂપ આપવાથી I3 જે છે એ તમને મળી જશે 15/8 એમ્પિયર. સાદુરૂપ જાતે આપવાનું છે. હવે 15/8 એમ્પિયર. આપણે I1 I2 અને I3 ફાઇન નથી કરવાના. આપણે શું ફાઇન કરવાનું છે? પ્રત્યેક બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય તે. હવે I1 તમારી પાસે છે, I2 તમારી પાસે છે અને I3 પણ તમારી પાસે છે. તો હું બ્રાન્ચના પ્રવાહ લખી દઉં છું. સાદુરૂપ છે એ તમે જાતે આપી શકશો અને આન્સર જે છે એ તમે ટેક્સ્ટબુક પ્રમાણે ચેક કરી લેજો. બરાબર. દાખલા તરીકે AB બ્રાન્ચ, તો આપણે લખીએ અહીંયા IAB. IAB માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I2. તો I2 તો ઓલરેડી તમારી પાસે છે જ. પછી આપણે લખીએ AC. તો IAC બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I1. તો I1 પણ ઓલરેડી તમારી પાસે છે જ. પછી આપણે લખીએ IAD. AD માંથી કેટલો પ્રવાહ પસાર થાય? I1 માઇનસ I2. I1 માઇનસ I2. આના તમારે આન્સર લખવાના છે બધાએ. ઓકે, આ 3 બ્રાન્ચ આવી ગઈ મેઇન. પછી BC, તો આ થઈ ગયું IBC. એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I2 પ્લસ I3. તો I2 પ્લસ I3 ઇક્વલ ટુ બ્લેન્ક એમ્પિયર. પછી CD, તો ICD. આ બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I1 માઇનસ I2 માઇનસ I3, તો બ્લેન્ક એમ્પિયર. પછી IDE અને IEB, એમાંથી તો I3 જ પસાર થાય છે. તો બંને એક સરખું આપણે લખી શકીએ. IDE ઇઝ ઇક્વલ ટુ IEB ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? I3. હવે એક અગત્યની વાત તમે સાંભળી લો. ધારો કે આમાંથી કોઈ પ્રવાહ તમને નેગેટિવ મળે છે. પ્રવાહ તો ક્યારે નેગેટિવ હોય નહીં. તો એનો મતલબ શું કરવાનો? ધારો કે આમાંથી કોઈ પ્રવાહ નેગેટિવ મળે, એનો મતલબ સીધો એમ થાય કે તમે જે આકૃતિમાં સર્કિટમાં પ્રવાહની દિશા ધારી હશે એ ખોટી હશે. એનાથી વિરુદ્ધ દિશામાં એ બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર થતો હશે. થોડા સમય માટે એવું ધારી લઈએ કે મને જે I2 મળે છે નેગેટિવ મળે છે. ધારો કે નેગેટિવ મળે છે, તો આનો મતલબ શું થાય? તમારે નેગેટિવ લેવાનો નથી. એનો મતલબ એમ થાય કે જે મેં દિશામાં I2 પ્રવાહ પસાર કર્યો A થી B, એકચ્યુઅલમાં કઈ દિશામાં પસાર થતો હશે? B થી A. અહીંયા નથી થતું. આ માત્ર તમારી જાણકારી માટે છે. સમીકરણ સોલ્વ કરતી વખતે ધારો કે પ્રવાહ ઋણ મળે છે તો ચિંતા કરવાની નથી. પ્રવાહની આગળની જે ઋણ નિશાની હોય એ શું દર્શાવતી હોય? તમે ધારેલી પ્રવાહની દિશા ખોટી છે, એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હશે. એનાથી આન્સરમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો બધી વસ્તુને. પછી આપણે બેટરીનું શ્રેણી સમાંતર જોડાણ જોઈએ. તો આગળ વધીએ. બેટરી એટલે કે કોષનું શ્રેણી સમાંતર જોડાણ. આપણે શ્રેણી જોડાણથી શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે બેટરીનું શ્રેણી જોડાણ. હવે બેટરી એટલે એની સાથે આંતરિક અવરોધ અત્યારે આપણે રાખીએ છીએ. જો નહીં હોય તો એ સમયે આપણે નહીં ધ્યાનમાં લઈએ. ધારો કે બે બેટરીને મેં અહીંયા આગળ શ્રેણીમાં જોઈન કરી છે. એક બેટરી E1, બીજી એક બેટરી છે E2. પહેલેનો આંતરિક અવરોધ R1 અને બીજીનો આંતરિક અવરોધ કેટલો છે? R2. બંને બેટરી છે એમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો છે. તમે જુઓ કેટલો છે? I જેટલો. તો આપણે શું કહી શકીએ? બંને બેટરીઓ શામાં જોઈન થયેલી છે? શ્રેણીમાં જોઈન થયેલી છે. આખા મોટા પરિપથનો મેં એક ખાલી ટુકડો દર્શાવો છે. કોની વચ્ચેનો? A અને C વચ્ચેનો. C તરફથી પ્રવાહ એન્ટર થાય છે અને A થી પ્રવાહ બહાર નીકળે છે. થ્રુ આઉટ લાઇનની અંદર કેટલો પ્રવાહ બહાર નીકળે છે? તો કે I જેટલો. તો પહેલી બેટરી છે એના A અને B વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો A અને B એટલે પહેલી બેટરી માટે ટર્મિનલ વોલ્ટેજ જ થયા. બીજી બેટરી માટે છે B અને C, તો બીજી બેટરીના B અને C પોઈન્ટ તમે જુઓ, ટર્મિનલ વોલ્ટેજ જ થયા બીજી બેટરીના. ઇન શોર્ટ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પ્રથમ બેટરી ના ટર્મિનલ વોલ્ટેજ થયા. તો અહીંયા આપણે શું લખી શકીએ? VAB ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? VA માઇનસ VB, પહેલી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? E1 માઇનસ I R1. બીજી બેટરી માટે મારે લખવું હોય તો VBC લખી દઉં હું. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? VB માઇનસ VC. તો બીજી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ મારે લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? તો E2 માઇનસ I
R2 આવી જ કંઈક વાત આપણે કરી હતી જ્યારે આપણે બેટરી વિશે ભણ્યા, ટર્મિનલ વોલ્ટેજ વિશે ભણ્યા ત્યારે. હવે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો અહીંયા હું શું લખી શકું? VAC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? VA માઇનસ VC. તો હું આવી રીતે લખી શકું અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC. માત્ર મેં શું કર્યું છે અહીંયા આગળ? VB ને એડ કર્યો અને VB ને બાદ કરી દીધો. બરાબર, જો માઇનસ VB પ્લસ VB, સમીકરણમાં મેં કોઈ પ્રકારનો ચેન્જ કર્યો નથી. હવે VA માઇનસ VB મારી પાસે છે, VB માઇનસ VC મારી પાસે છે, તો બંનેને હું મૂકી દઉં અહીંયા આગળ. તો VA માઇનસ VB બરાબર શું થઈ જશે? તો E1 માઇનસ IR1 પ્લસ VB માઇનસ VC શું થઈ જશે? E2 માઇનસ IR2. તો અહીંયા સમીકરણો ઓલરેડી મેં લખેલા જ છે. આ પહેલું સમીકરણ હું બ્રેકેટ કરી દઉં, તમને હાઇલાઇટ થાય સરખી રીતે. આ બીજું સમીકરણ, તો આ એક સમીકરણ થઈ ગયું VA માઇનસ VB, આ બીજું સમીકરણ થઈ ગયું VB માઇનસ VC. તો E1 પ્લસ E2 સરવાળો છે એટલે આપણે EMF નો સરવાળો એક સાથે કરીએ, E1 પ્લસ E2. પછી બાકી કોણ વધે? જો માઇનસ IR1 અને માઇનસ IR2. તો માઇનસ I ને હું કોમન કાઢી લઉં, તો માઇનસ I, તો બ્રેકેટમાં શું થઈ જશે? R1 પ્લસ R2. તો આ કોના બરાબર આવી ગયું? VAC બરાબર આવી ગયું. તો એ સમીકરણને પણ આપણે બ્રેકેટમાં લખીએ. આ બહુ મહત્વનું સમીકરણ છે. ઓકે, અહીંયા આપણે હજુ સમતુલ્યની કોઈ પ્રકારની વાત કરી નથી. સમીકરણ ધારો કે એક નામ આપીએ. હવે મારે આ બે બેટરીને રિમૂવ કરી દેવી છે, બે અવરોધને રિમૂવ કરી દેવા છે, અને એની જગ્યાએ એક જ બેટરી મૂકવી છે. તો એનું EMF કેટલું હોવું જોઈએ? એનો આંતરિક અવરોધ કેટલો હોવો જોઈએ? બરાબર, ધારો કે આ બંને બેટરીને સમતુલ્ય હું એક બેટરી મૂકું જેનું EMF છે E ઇક્વિવેલન્ટ. તો અહીંયા આગળ મેં લખેલું છે સમતુલ્ય પરિપથ, એટલે આને સમતુલ્ય પરિપથ. બે બેટરી રિમૂવ કરી એક બેટરી, કેટલું EMF? E ઇક્વિવેલન્ટ. તો એનો અવરોધ R1 અને R2 બેની જગ્યાએ મેં એક જ અવરોધ લખ્યો, કેટલો? R ઇક્વિવેલન્ટ. હવે આ સમતુલ્ય પરિપથનો મતલબ શું થાય? બે બેટરી હતી ત્યારે જે બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર થતો હતો એટલો જ પ્રવાહ ક્યારે પસાર થશે? તો કે એક બેટરી હોય ત્યારે. તો ધારો કે I જેટલો જ પ્રવાહ પસાર થાય છે. EMF પણ તમને એટલા જ મળવાના, કેમ કે ઇક્વિવેલન્ટ મેં લખેલું છે સમતુલ્ય. તો આના માટે મારે VAC લખવું હોય તો હું શું લખી શકું? VAC ઇઝ ઇક્વલ ટુ મારે લખવું હોય તો હું શું લખી શકું? તો E ઇક્વિવેલન્ટ માઇનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ટર્મિનલ વોલ્ટેજનું જ સૂત્ર લખ્યું છે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. પણ એક બેટરી છે ને એક જ આંતરિક અવરોધ છે એનો, તો E બેટરીનું EMF E ઇક્વિવેલન્ટ અને આંતરિક અવરોધ કેટલો થઈ જશે? R ઇક્વિવેલન્ટ. તો હવે આ જે સમીકરણ તમને અહીંયા દેખાય છે એને સમીકરણ નંબર 2 જો હું નામ આપી દઉં તો તમે બે સમીકરણને સરખાવી શકો. કયા કયા સમીકરણને? સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ઓકે, આ બંને સમીકરણને તમે સરખાવો તો જુઓ VAC, આ ઇક્વેશન પણ VAC નું જ છે, આ ઇક્વેશન પણ VAC નું જ છે. અહીંયા આગળ E ઇક્વિવેલન્ટ છે તો અહીંયા મારે લખવું, હું શું લખી શકું? E1 પ્લસ E2, જો બ્રેકેટ મેં તૈયાર જ રાખેલું છે. તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. પછી I જો બંનેમાંથી પસાર થતો પ્રવાહ સેમ જ છે, માઇનસ નિશાની આગળ છે બંનેમાં. R ઇક્વિવેલન્ટની જગ્યાએ શું થઈ જશે? R1 પ્લસ R2. R ઇક્વિવેલન્ટ શું થઈ જશે? R1 પ્લસ R2. તો આ આપણને મળી ગયું. બે બેટરી જ્યારે શ્રેણીમાં તમે જોઈન કર્યું હોય ત્યારે EMF નો સરવાળો થાય અને આંતરિક અવરોધનો સરવાળો જ થાય. આંતરિક અવરોધ તો શ્રેણીમાં હોય, અવરોધ તો અવરોધ જ છે, એ શ્રેણીમાં હોય. શ્રેણીમાં આપણે શું કરીએ છીએ? સરવાળો જ કરીએ છીએ. તો મેં સરવાળો કરો R1 પ્લસ R2. હવે પસાર થતો પ્રવાહ મારે શોધવો હોય આ બંને પરથી, તો હું કેવી રીતે ફાઇન્ડ કરી શકું? ધારો કે આના પરથી મારે I લખવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E ઇક્વિવેલન્ટ ડિવાઈડ બાય R ઇક્વિવેલન્ટ. તો I ઇઝ ઇક્વલ ટુ શું મને મળી ગયું? I ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. પસાર થતો પ્રવાહ પણ તમે ફાઇન્ડ કરી શકો છો. હવે ધારો કે N બેટરી હોય તો અહીંયા
બધા ઈએમએફનો સરવાળો કરતા જવાનો, બધા આંતરિક અવરોધનો સરવાળો કરતા જવાનો. પણ પ્રશ્ન એ છે, શું દરેક વખતે ઈએમએફનો સરવાળો જ થાય કે બાદબાકી પણ પોસિબલ છે? તો બાદબાકી પણ પોસિબલ છે. સરવાળો ક્યારે થાય? જ્યારે એક બેટરીનો ઋણ ધ્રુવ બીજી બેટરીના ધન ધ્રુવ સાથે કનેક્ટેડ હોય, ફરી બીજી બેટરીનો ઋણ ધ્રુવ ત્રીજી બેટરીના ધન ધ્રુવ સાથે કનેક્ટેડ હોય. પીએન 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 આ પ્રકારનું જો જોડાણ હોય તો એ જોડાણને કહેવાય સહાયક જોડાણ. કયું જોડાણ કહેવાય? સહાયક જોડાણ. અને સહાયક જોડાણની અંદર જ બેટરીના ઈએમએફનો સરવાળો થાય. જો વિરોધક હોય તો શું કરવાનું? તો વિરોધક જોડાણ કોને કહેવાય એ આપણને ખબર પડવી જોઈએ. હું એક નાની આકૃતિ ડ્રો કરું. દાખલા તરીકે સેમ સર્કિટ લઉં ધ્યાનમાં. જો આ પોઈન્ટ એ, આ પોઈન્ટ સી જે પ્રમાણે હતું એ જ પ્રમાણે આ E1, આ E2, R1 અને R2. આમાં તમે બરાબર ચેક કરો. એક બેટરીનો ઋણ ધ્રુવ બીજી બેટરીના ઋણ ધ્રુવ સાથે કનેક્ટેડ છે, અથવા ધન ધ્રુવ સાથે કનેક્ટેડ હોય. ઇન શોર્ટ, આવી રીતનું જોડાણ હોય જ્યારે બંને એક સરખા ધ્રુવ એકબીજા સાથે કનેક્ટેડ હોય તો આ બંને બેટરી શામાં જોડેલી કહેવાય? વિરોધક સ્થિતિમાં જોડેલી કહેવાય. એકનો ધન બીજાનો ઋણ, બીજાનો ઋણ ત્રીજાનો ધન, ત્રીજાનો ઋણ ચોથાનો ધન, આવી રીતે ધન ઋણ જોડેલું હોય તો એ કયું જોડાણ કહેવાય? સહાયક જોડાણ. એમાં ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. જો આ કેસની અંદર આપણે એવું ધારીએ કે E1 ગ્રેટર ધેન E2 છે તો E ઇક્વિવેલન્ટ કેવી રીતે લખી શકાય? E ઇક્વિવેલન્ટ લખવું પડે E1 માઇનસ E2. R ઇક્વિવેલન્ટ કેવી રીતે લખાય? તો કે R1 પ્લસ R2. અવરોધને બેટરી કેવી રીતે જોડેલી છે એની સાથે કોઈ નિસ્બત નથી. અવરોધનો તો શ્રેણીમાં હોય એટલે સરવાળો જ થાય, અને સમાંતરમાં હોય તો 1 સરવાળો થાય. બરાબર? તો બેટરી જ્યારે શ્રેણીમાં જોડેલી હોય ત્યારે તમારી પાસે બે કેસ છે. એક સહાયક જોડાણ અને એક વિરોધક જોડાણ. સહાયક જોડાણની અંદર ઈએમએફ નો સરવાળો જ થાય. વિરોધક જોડાણની અંદર જેટલા વિરુદ્ધમાં જોડેલા છે એ બધાને બાદ કરવાના. બંને કેસની અંદર આંતરિક અવરોધનો હંમેશા શું થાય? સરવાળો જ થાય. આ બે બેટરીના ઉદાહરણથી મેં તમને સમજાવ્યું છે. જો વધારે બેટરી હોય, n બેટરી, તો અહીંયા આગળ આપણે લખી દઈએ n બેટરી માટે, એટલે બહુ બધી બેટરી હોય તો હું સહાયક જોડાણની વાત કરું છું. તો સહાયકના કેસની અંદર ઇક્વિવેલન્ટ એટલે શું થઈ જશે? E1 પ્લસ E2 પ્લસ ડેશ 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 En, અને R ઇક્વિવેલન્ટ શું થઈ જશે? R1 પ્લસ R2 પ્લસ ડેશ 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 Rn. વિરોધકમાં આવું સૂત્ર આપણે નહીં આપી શકીએ, કેમ કે આપણને ખબર હોવી જોઈએ જેટલા વિરોધકમાં જોડેલા હોય એ બધાને તમારે બાદ કરવાના. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો બંને બોર્ડને. તો આગળ વધીએ આપણે બેટરીના સમાંતર જોડાણની અંદર. ટોપિકનું નામ છે કોષનું સમાંતર જોડાણ. આ બંને ટોપિક જે આપણે ભણી રહ્યા છીએ એ બોર્ડની એક્ઝામ માટે ખૂબ મહત્વના છે, અને એના જે ફાઇનલ સૂત્રો આપણને મળે છે એ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ માટે દર વખતે આમાંથી કંઈક ને કંઈક MCQ છે એ વર્ષે આવતા રહેતા હોય છે. બે બેટરી મેં સમાંતરમાં જોઈન કરેલી છે. E1 એનો આંતરિક અવરોધ R1, E2 એનો આંતરિક અવરોધ R2. E1 માંથી ધારો કે I1 જેટલો પ્રવાહ બહાર નીકળે છે અને E2 માંથી ધારો કે I2 જેટલો પ્રવાહ બહાર નીકળે છે. તો બંને પ્રવાહ ભેગો થાય અને કેટલો પ્રવાહ બની જશે? તો કે I જેટલો, જે ઓલરેડી મેં અહીંયા આગળ દર્શાવેલો પણ છે. બરાબર? તો આવી રીતે આપણે જ્યારે બેટરીને જોઈન કરીએ છીએ તો એને આપણે બેટરીનું કયું જોડાણ કહી શકીએ? સમાંતર જોડાણ. આપણને ખ્યાલ છે કે સમાંતર રીતે જોડાયેલી જે વસ્તુ હોય એના ટર્મિનલ વોલ્ટેજ કેવા હોય? એક સરખા. એટલે આપણે થોડા સમય માટે ધારી લઈએ કે આ બંને વચ્ચે જે વોલ્ટેજ છે એ એક સરખા છે, અને એ કેટલા આપણે ધારીએ? તો કે V જેટલા ધારીએ, ધારો કે થોડા સમય માટે. બરાબર? બંનેના ટર્મિનલ વોલ્ટેજ કેવા હશે? એક સરખા, અને એ V જેટલા. તો મેં લખેલું પણ છે A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. VAB બરાબર કેટલું ધારી લીધું મેં? V. વારંવાર આપણે AB સફિક્સમાં લખવું ન પડે એટલે મેં કેટલું ધારી લીધું છે? V. ઓકે, પ્રથમ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V, એનું મારે સૂત્ર લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? V ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ I1 R1. બરાબર? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. બીજી બેટરી માટે મારે લખવું હોય તો ટર્મિનલ વોલ્ટેજ તો V જ છે, તો V ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ એમાંથી પસાર થતો પ્રવાહ I2 ઇન્ટુ R2. ઓકે, અહીંયાથી આપણે I1 ને કરતા બનાવીએ તો I1 R1 છે લેફ્ટ હેન્ડ સાઈડ આવે એટલે પ્લસ થઈ જશે, V રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે માઇનસ થઈ જશે. I1 નો સહગુણકને છેદમાં મોકલીએ તો I1 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? E1 માઇનસ V ડિવાઈડ બાય શું થઈ જશે? R1.
તો આ એક સમીકરણ આપણને I1 નું મળી ગયું. I2 ને અહીંયાથી કરતા બનાવીએ તો I2 ઇઝ ઇક્વલ ટુ V સામેની બાજુ જાય તો E2 માઇનસ V ડિવાઈડ બાય શું થઈ જશે R2. આ I1 અને I2 બંને બેટરીમાંથી નીકળતા પ્રવાહ આપણને મળી ગયા. ઓકે, હવે અહીંયા આગળ જંક્શન છે, જુઓ તમે જંક્શન આગળ I ના કેટલા ટુકડા પડે છે? 2 ટુકડા પડે છે, I1 અને I2. એનો મતલબ કે હું સમીકરણ લખી શકું જંક્શન પાસે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. તો જંક્શન પાસે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. I1 અને I2 બંનેની કિંમત ઉપર જે આપણે તારવી છે અહીંયા મૂકી દો. હવે શું કરવાનું છે? બોર્ડ દેખાય છે વધારે થોડું ગીચ, પણ સ્ટેપ તમે કોઈ કાપવું હોય તો તમે કાપી શકો છો. મેં બધા સ્ટેપ લખ્યા છે એટલે અહીંયા આગળ તમને થોડું ગીચ દેખાય છે. આ જે સમીકરણ છે એમાં R1 છે એ બંનેને આપી દો, બરાબર. ઇન શોર્ટ છેદને અલગ કરી દો, અહીંયાથી છેદને અલગ કરી દો. તો E1 ડિવાઈડ બાય R1 માઇનસ V ડિવાઈડ બાય R1 ચેક કરતા જાઓ અહીંયા આગળ. E1 ડિવાઈડ બાય R1 માઇનસ V ડિવાઈડ બાય R1 પ્લસની સાઇન એઝ ઇટ ઇઝ. ફરી R2 ને અલગ અલગ આપો. E2 ડિવાઈડ બાય R2 માઇનસ V ડિવાઈડ બાય R2. તો E2 ડિવાઈડ બાય R2 માઇનસ V ડિવાઈડ બાય R2. ઓકે, હવે E1 અને E2 વાળા જે સ્ટેપ છે એને એક સમીકરણમાં લાવી દો. તો E1 અને E2 બંનેના છેદમાં એકના R1 અને R2 ને બ્રેકેટમાં લઈ લીધા. મેં સરવાળો બાદબાકી જ છે. તો E1 બાય R1 પ્લસ E2 બાય R2. ખાલી મેં સ્ટેપ જે છે એને રીઅરેન્જ કર્યા છે. બાકીના જે છે V બાય R1 એમાંથી માઇનસ V મેં કોમન કાઢી લીધા. તો વધે શું બ્રેકેટમાં? 1 અપન R1 પ્લસ 1 અપન R2. ધ્યાન આપતા જજો બરાબર. ઓકે, અહીંયાથી આપણે R1 ઇન્ટુ R2 ને લસા લઈએ તો આ R2 છે E1 સાથે ગુણાય અને આ R1 છે એ E2 સાથે ગુણાય. છેદમાં શું આવી જશે? R1 ઇન્ટુ R2. તો R1 ઇન્ટુ R2 ને મેં અહીંયાથી લસા લઈ લીધા. ફરી અહીંયા પણ R1 ઇન્ટુ R2 લસા લઈ શકીએ. તો આ R2 છે એ અહીંયા ડાબી બાજુ ગુણાશે, R1 છે એ અહીંયા અંશમાં જમણી બાજુ ગુણાશે. તો જુઓ R1 પ્લસ R2 એ અંશમાં થઈ જશે, છેદમાં લસા તરીકે શું છે? R1 R2. અહીંયા પણ લસા તરીકે શું છે? R1 R2. ઓકે, હવે આ સમીકરણમાંથી આપણે આ જે માઇનસ સાઇન છે માઇનસ V એને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો તો એ પ્લસ થઈ જશે અને I છે ને રાઈટ હેન્ડ સાઈડ જાવ દો તો માઇનસ થઈ જશે. બાકી મેં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી, ખાલી સ્ટેપ ફરી રીઅરેન્જ કર્યું છે. હવે V ને કરતા તમે બનાવો તો V નો જે સહગુણક છે એને ક્યાં તમારે મોકલવો પડે? અહીંયા છેદમાં. અથવા તો R1 ઇન્ટુ R2 ને અંશમાં ગુણવાનું અને R1 પ્લસ R2 ને અહીંયા છેદમાં લઈ લો, બરાબર. કોને કરતા બનાવવાના છે? અહીંયાથી V ને કરતા બનાવવાના છે. અહીંયા ઇક્વલ ટુ ની સાઇન છે જ. ઓકે, V ને કરતા બનાવો એટલે શું થાય? જુઓ તમે, આ R1 ઇન્ટુ R2 અહીંયા અંશમાં ગુણાય અને R1 પ્લસ R2 અહીંયા છેદમાં ગુણાય. R1 ઇન્ટુ R2 કેન્સલ થઈ જશે. તો E1 R2 પ્લસ E2 R1 ડિવાઈડ બાય શું થઈ જશે? R1 પ્લસ R2. I એની સાથે ગુણકમાં એક જ છે તો આ જે છેદ છે અંશમાં જતો રહે છે અને અંશ છે છેદમાં આવતો રહેશે. તો R1 ઇન્ટુ R2 અંશમાં, R1 પ્લસ R2 છેદમાં. તો આવું એક સમીકરણ મળી ગયું. હજુ આ સમીકરણને જો સરખી રીતે રીઅરેન્જ કરીએ તો અંશ અને છેદમાં R1 ઇન્ટુ R2 વડે ભાગી નાખો સમીકરણને. ફરી રિપીટ કરું, અંશ અને છેદમાં કોને વડે ભાગી નાખો? R1 ઇન્ટુ R2 વડે. તો આને તમે E1 R2 એને R1 ઇન્ટુ R2 વડે ભાગી નાખો તો R2 કેન્સલ. E1 ના છેદમાં શું આવી જશે? R1. જો અહીંયા કરું છું E1 R2 કોને વડે ભાગવાના? R1 ઇન્ટુ R2 વડે ભાગવાના. તો જો R2 અને R2 કેન્સલ, વધે શું? E1 ડિવાઈડ બાય R1. E2 R1 ડિવાઈડ બાય R1 R2 આને કરો તો વધે શું? E2 ડિવાઈડ બાય R2. આને R1 પ્લસ R2 છે તો એને પણ તમે ડિવાઈડ કરી શકો આવી રીતે. R1 ડિવાઈડ બાય R1 ઇન્ટુ R2 પ્લસ R2 ડિવાઈડ બાય R1 ઇન્ટુ R2. તો R1 કેન્સલ, R2 કેન્સલ. 1 અપન R1 પ્લસ 1 અપન R2, બરાબર. જે અહીં લખેલું છે 1 અપન R1 પ્લસ 1 અપન R2. ઇન શોર્ટ આ સમીકરણમાં મેં કર્યું છે શું? તો કે અંશ અને છેદને R1 ઇન્ટુ R2 વડે ભાગતા. ઓકે, બીજું નવું મેં કંઈ કર્યું નથી. આને હું રફ કરી દઉં જેથી કરીને તમને વચ્ચે ન આવે. તો R1 ઇન્ટુ R2 વડે તમે અંશ અને છેદને ભાગી નાખો તો આ જે સ્ટેપ છે એ તમને કંઈક આવું મળી જશે. આને R1 અને R2 વડે ભાગી નાખો, બરાબર. તો એ શું મળી જશે? 1 અપન R1 પ્લસ 1 અપન R2. ઓકે, આ મેં કેવા ફોર્મેટમાં લાવી દીધું? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આ ફોર્મેટ મેં લાવી દીધું. હવે આ બંને બેટરી અને બંને અવરોધને આપણે રિમૂવ કરવા છે અને એક જ બેટરી મૂકવી છે. તો એનું સમતુલ્ય પરિપથ કેવી રીતે બનાવી શકીએ? A અને B વચ્ચે બેટરી છે તો આ A અને B વચ્ચે બેટરી છે, કેટલો પ્રવાહ પસાર થાય? I પ્રવાહ પસાર થાય. અહીંયા પણ I પ્રવાહ પસાર થાય છે. બંને બેટરીને કાઢી એક બેટરી મૂકી E ઇક્વિવેલન્ટ.
તો એની સાથે અવરોધ કયો થઈ જશે આર ઇક્વિવેલન્ટ. હવે એ અને બી વચ્ચે મારે વોલ્ટેજ લખવો હોય તો ટર્મિનલ વોલ્ટેજ VAB ઇક્વલ ટુ તો આપણે શું ધારેલા છે V જ ધારેલા છે. અહીંયા જુઓ તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે E માઇનસ IR. તો આનું બેટરીનું EMF કેટલું E ઇક્વિવેલન્ટ માઇનસ પસાર થતો પ્રવાહ I ઇન્ટુ આંતરિક અવરોધ કેટલો છે R ઇક્વિવેલન્ટ. હવે આ સમીકરણ અને આ સમીકરણ બંનેને સરખાવો. જો આ પણ વીનું જ સમીકરણ છે, આ પણ કોનું સમીકરણ છે વીનું જ સમીકરણ છે. તો આ બંને સમીકરણને તમે સરખાવો. આ બંને સમીકરણને જે મેં એરો લખેલા સમીકરણને સરખાવો તો E ઇક્વિવેલન્ટ તરીકે મને આ બ્રેકેટ મળે અને R ઇક્વિવેલન્ટ તરીકે મને આ બ્રેકેટ મળે. જો E ઇક્વિવેલન્ટ E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડ બાય R1 પ્લસ R2 અને R ઇક્વિવેલન્ટ તરીકે R1 R2 ડિવાઇડ બાય R1 પ્લસ R2. હવે તમારે યાદ કેમ રાખવાનું છે એ જુઓ. જ્યારે બે બેટરીઓ તમે સમાંતરમાં જોડી હોય ત્યારે એનું EMF કેટલું થાય તો કે પહેલાનું EMF ઇન્ટુ બીજાનો આંતરિક અવરોધ પ્લસ બીજાનું EMF ઇન્ટુ પહેલાનો આંતરિક અવરોધ છેદમાં આંતરિક અવરોધનો સરવાળો. EMF લખતા શીખવું છું. પહેલાનું EMF ઇન્ટુ બીજાનો અવરોધ પ્લસ બીજાનું EMF ઇન્ટુ પહેલાનો અવરોધ છેદમાં અવરોધનો સરવાળો. હવે બંને અવરોધનું ઇક્વિવેલન્ટ બે અવરોધ શેમાં જોઈન થયેલા છે સમાંતરમાં. તો સમાંતરમાં અવરોધનું સમતુલ્ય કેવી રીતે આપણે લખીએ છીએ 1/r નો સરવાળો. તો 1/r1 ઇન્ટુ R2 ડિવાઇડ બાય R1 પ્લસ R2 એ શું છે નથિંગ બટ 1/r1 પ્લસ 1/r2. ખ્યાલ આવે છે. પ્રવાહ મારે લખવું હોય તો E ઇક્વિવેલન્ટ ડિવાઇડ બાય R ઇક્વિવેલન્ટ I ઇઝ ઇક્વલ ટુ V બાય R ઓહમનો નિયમ. તો E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ એમાં કોમન શું છે છેદમાં R1 પ્લસ R2 એ કેન્સલ થઈ જશે. E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડ બાય R1 ઇન્ટુ R2. પ્રવાહ જ્યારે તમે લખો ત્યારે છેદમાં ગુણાકાર આવશે અને વોલ્ટેજ EMF લખો ત્યારે છેદમાં શું આવશે સરવાળો. બાકી સ્ટેપ એઝ ઇટ ઇઝ છે તમે જોઈજો. ફરી રિપીટ કરું ભૂલ નહીં કરતા. પ્રવાહ જ્યારે લખો ત્યારે છેદમાં R1 ઇન્ટુ R2 અને વોલ્ટેજ લખો EMF ત્યારે શું થઈ જશે R1 પ્લસ R2. ધારો કે બે કરતા વધારે બેટરીઓ જોડેલી છે તો શું કરવું. તો આ એક પણ સૂત્ર આપણને કામમાં આવવાના નથી. એ સમયે શું કરવાનું તો મેં એક નવું સૂત્ર લખ્યું છે જુઓ અહીંયા આગળ. V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR જ રહેવાનું છે. તો અહીંયાથી મારે E ઇક્વિવેલન્ટ લખવું હોય તો હું કેવી રીતે લખી શકું. જ્યારે બે કરતા વધારે બેટરી હોય ત્યારે E ઇક્વિવેલન્ટ એટલે શું થઈ જશે જુઓ E1 ડિવાઇડ બાય R1 કોનો સરવાળો કરતા જવાનો E1 ડિવાઇડ બાય R1 પ્લસ E2 ડિવાઇડ બાય R2 પ્લસ ડેશ 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 જેટલી હોય એટલી EN ડિવાઇડ બાય RN બધાના છેદમાં શું આવી જશે 1/r નો સરવાળો. તો 1 ડિવાઇડ બાય R1 પ્લસ 1 ડિવાઇડ બાય R2 પ્લસ ડેશ 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 1 ડિવાઇડ બાય RN 1 ડિવાઇડ બાય RN. તો આ જે સમીકરણ છે એ બે કરતા વધારે બેટરીઓ જ્યારે તમે સમાંતરમાં જોડેલી હોય ત્યારે R ઇક્વિવેલન્ટ તો તમે લખી શકો 1/r નો સરવાળો કરતા જવાનો. R ઇક્વિવેલન્ટ લખવું હોય બે કરતા વધારે હોય ત્યારે તો 1/r1 પ્લસ 1/r2 પ્લસ ડેશ 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 1 ડિવાઇડ બાય RN. આ સૂત્ર જો તમે યાદ રાખો તો આ એક બ્રોડલી સૂત્ર થઈ જશે અને માત્ર બે જ બેટરીઓ હોય તો તમે આવી રીતે યાદ રાખી શકો. EMF માં EMF ગુણ્યા બીજાનો અવરોધ બીજાનો EMF ગુણ્યા પહેલાનો અવરોધ છેદમાં સરવાળો EMF હોય તો એ જ વસ્તુ પ્રવાહ હોય તો છેદમાં ગુણાકાર. બંને શ્રેણી અને સમાંતરને સરખી રીતે જોવાના છે સમજવાના છે અને કંઈ પણ ડાઉટ હોય તો આપણે જ્યારે સોમવારે ડાઉટ લેક્ચર હોય ત્યારે તમે કંઈ પણ મને પૂછી શકો છો. બંને વસ્તુ બોર્ડ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્વની છે તો નોટ ડાઉન કરી લો.